આજે વિશ્વ માતૃભાષા દિવસ છે ત્યારે એક દિવસ પહેલા જ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ગુજરાતી વિષયની પરીક્ષામાં મોટી અને ગંભીર પ્રકારની ભૂલ સામે આવી છે। સીબીએસઈ ધોરણ 10 ની પરીક્ષામાં મંગળવારે ગુજરાતી વિષયનું પેપર હતું જેમાં કુલ 80 માર્ક્સના પ્રશ્નપત્રમાં 22 માર્ક્સ એવા પ્રકરણમાંથી પૂછવામાં આવ્યા કે જેને બોર્ડ દ્વારા સૂચિત કરવામાં નહોતા આવ્યા, એટલે કે સિલેબસમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો, જેના કારણે ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓના હાથમાં આવતાની સાથે જ વિદ્યાર્થીઓ ભારે નિરાશ થયા। પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળાઓમાં આ બાબતે રજૂઆત કરી હતી, જેને લઈને શહેરની કેટલીક શાળાઓ દ્વારા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડને બોર્ડ દ્વારા થયેલ ભૂલ અંગે ધ્યાન દોરીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માટે રજૂઆત કરવામાં આવી। ગુજરાતી વિષયના પુસ્તકમાં કુલ 14 પ્રકરણનો સમાવેશ થાય છે, જેમાંથી બોર્ડે 3 પ્રકરણો અભ્યાસક્રમમાંથી બહાર રાખ્યા હતા, જેમાં શરણાઈના સૂર, શ્વેત ક્રાંતિના પ્રણેતા અને પ્રયાણ પ્રકરણનો સમાવેશ થાય છે। વિષયને જાણકારોના કહેવા પ્રમાણે શરણાઈના સૂર નામના પ્રકરણમાંથી જ મોટાભાગના સવાલો પૂછવામાં આવ્યા, સાથે રૂઢિપ્રયોગના અર્થ, શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ આ 3 પ્રકરણોમાંથી પૂછવામાં આવ્યા, જેથી વિદ્યાર્થીઓ ભારે નિરાશ થયા। કાઉન્ટિંગ કર્યું તો લગભગ 22 માર્ક્સનું સિલેબસ બહારનું હતું। એમાં 3 લેસન હતા, એક શરણાઈના સૂર, લેસન 2 પ્રયાણ અને પાઠ 5 શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ। તો સર આ લેસનમાંથી જ વધારે ટૂંકા પ્રશ્નો અને સવિસ્તાર પ્રશ્ન જ્યાં પૂછેલા હતા, તો વિદ્યાર્થીઓ કેવી રીતે સારી રીતે લખી શકે? તો એ જે ઓમિટ પાર્ટ હતો એમાંથી ક્લોઝ ટુ અરાઉન્ડ 22 માર્ક જેવાના ક્વેશ્ચન્સ પૂછાયા હતા। સો છોકરાઓને તકલીફ પડી છે। તો હવે અમે જે છોકરાઓને તકલીફ પડી છે એમની જોડે વાત કરીને સીબીએસઈ બોર્ડમાં એક લેટર લખવાના છે, એમને કહેવાના છે કે આ વસ્તુ ઓમિટ થઈ છે અને છોકરાઓને આ તકલીફ પડી છે, તો તમે એમને હેલ્પ કરો અને એમના માટે બેસ્ટ સોલ્યુશન લઈ આપે।